ભરૂચ લોકસભા બેઠકની 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદારોમાં 10%નો વધારો એટલે કે 1,57,227 મતદારોનો વધારો થયો છે। 2019ની લોકસભા ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલ હતા અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલા છે, જે જોતા છેલ્લા 5 વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે। ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે। ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે। ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવી હતી। 5મી જાન્યુઆરી 2024ની સ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો નોંધાયેલા છે। છેલ્લા 5 વર્ષમાં થયેલ મતદારોની સંખ્યાના વધારા પર ધ્યાન આપીએ તો ભરૂચ બેઠક પર સૌથી વધુ મતદારો 33,639નો વધારો થયો છે, જ્યારે અંકલેશ્વર બેઠક પર 26,376 મતદારોનો વધારો થયો છે। જ્યારે અન્ય વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યાનો વધારો જોઈએ તો કરજણ બેઠક પર 15,121, ડેડિયાપાડા બેઠક પર 23,418, જંબુસર બેઠક પર 15,385, વાગરા પર 21,103 અને ઝઘડિયા બેઠક પર 22,185 મતદારોનો વધારો થયો છે। આમ 2019માં નોંધાયેલ મતદારો 15,56,504ના સ્થાને 2024માં 17,13,731 મતદારો તેઓના મતદાનનો ઉપયોગ કરશે। આમ ભરૂચ લોકસભા બેઠક પર કુલ 1,57,227 મતદારોનો વધારો છેલ્લા 5 વર્ષમાં થયો છે।